તો ચાલો જઈએ. હા મિત્રો, અમે ફિલ્મ જોવા જઈ રહીએ છીએ, તો ચાલો જોઈએ. હાલો મિત્રો, હું તમને આજે નેશનલ હાઈવે દેખાડું. જોવો તમે. આ છે આપણા માનુભાઈ, તે લઈ જાય છે આપણે ફિલ્મ જોવા. હાલો મિત્રો, આજે અમે તમને ફિલ્મનું ટીવી દેખાડી છે, તો જોઈ લો. કેવું ફિલ્મ જોરદાર આવે છે પૂછો. કેમ મિત્રો, કેવું લાગ્યું અમારું ફિલ્મનું ટીવી? હાલો મિત્રો, હું તમને ગાભા હાઉસ દેખો પહેલા. ગાભા હાઉસ નહીં, રવિવારી. ગાભા હાઉસ મુજબ ભૂલાવી. એ દેખ, આ તમે જોઈ શકો છો. આ સુરતની બજાર છે, રવિવારી. અહીંયા આવું બધું ટાઈપનું મળે છે. આ જોવો તમે આ બધું. જીવા અહીંયા મારું પેટ. જો તમારે કાંઈ પણ લેવું હોય તો આવી જજો. આ જો આ દાદા માવા વેચી રહ્યા છે. અહીંયા ચડ્ડા જે કુછ મળે રહે છે, તમારે લેવું હોય તો આવી જજો. આ કૃષ્ણ કુમારના કપડા છે. તમે શું કહેવા માંગો છો ભાઈ માનવભાઈ? અહીંયા મારું પેટ ગંદુ થાય છે, થોડા સાઈડમાં હાલો ને. હાલો હાલો સાઈડમાં જઈએ. કેમ કે મિત્રો આ વરસાદ પડી ગયો છે. વરસાદ પડી ગયો છે એટલે ત્યાં ગંદુ થાય એમ છે, એમ કહે છે માનવભાઈ. આ જોઈ શકો છો તમે. આ માનવભાઈ શું છે બધું? આ આમાં બધું મળે છે, કપડાને એવું સસ્તા ભાવમાં મળી રહેશે. એ આ સુરત તો શું કહેવાય? આ સુરતનું આમ ગણો તો ગાભા હાઉસ ને આમ રવિવારી. અચ્છા, હું તો નહીં હા. ભૂલાઈ જાય. હાલો. આ માનવભાઈને થોડુંક મગજમાં નથી રહેતું. જો આવી બધી આ દુકાનો તમે જો નાના છોકરા માટે કેવા મસ્તીના કપડા છે. કો હાલો, અમે ફિલ્મ જોઈને આવી આવ્યા, રવિવારે ઘૂમીને આવી આવ્યા, હવે ઘર તરફ જઈએ. હાલો મિત્રો, તો હવે જઈશું આપણે ઘર તરફ. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ, ઘર તરફ જઈએ છીએ. ધન ધન. ધન. હાલો મિત્રો, હવે હું તમને વડવાળા મેરડીમાના દર્શન કરાવવા. આ જોઈ શકો છો તેનું મંદિર છે. ચલો ના જઈએ મિત્રો. ચલો હવે તેના દર્શન કરીએ. તો મિત્રો, મેરડીમાના દર્શન કરી જવો. આ જો વડવાળા મેરડી માતાજીનું મંદિર છે. અહીંયા ભોળાનાથનું મંદિર છે. જો અહીં સાઈડમાં જો ભોળાનાથનું મંદિર છે. કલ્યાણધામ વૃદ્ધાશ્રમ શાંતિવન, જય બાળનાથ મહાદેવ, જય જલારામ અન્ન ક્ષેત્ર છે આ મિત્રો. હાલો મિત્રો, હું તમને ઘર તરફ. હાલો મિત્રો, અમે ઘરે પહોંચી ગયા છીએ. આ અમારું ઘર છે. અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો.